વિસંગતતા મુક્ત મહેસૂલી રેકોર્ડ માટે ધવલસિંહ ઝાલાની રજૂઆત. ઉત્તર ગુજરાતના મહેસૂલી રેકોર્ડમાંથી કોળી શબ્દ દૂર કરવાની માંગ ઉઠી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોના સરકારી દસ્તાવેજોમાં મૂળ અટક નોંધાય તેવી રજૂઆત કરવામાં આવી છે. સાતબારાના ઉતારામાં સુધારા માટે એમએલએની મંત્રી સંજયસિંહ મહેડાની રજૂઆત. રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડાએ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યાની એમએલએ દ્વારા વાત કરવામાં આવી છે. વિષય હતો કે એમના સાતબારની અંદર એટલે કે જે ખેડૂત ખાતેદાર હોય એની અંદર એમને કોળી શબ્દોનો ઉપયોગ થાય છે. હવે ખરેખર એકચ્યુઅલીમાં એમની સામાજિક રીતે જ્ઞાતિ જોઈએ તો કોઈ પરમાર હોય, કોઈ સોલંકી હોય, કોઈ પગી હોય, કોઈ ખાંટ હોય, એમ અલગ અલગ જ્ઞાતિ એટલે કે ઠાકોર સમાજમાંથી આવતા વ્યક્તિઓ છે. એટલે સાતબારમાં અલગ હોય, આધાર કાર્ડમાં અલગ હોય, રેશન કાર્ડમાં અલગ હોય, તો મતદાન કાર્ડમાં, અને આ બધા કરતાં વિપરીત જ્ઞાતિ જમીનના ઉતારામાં હોય છે. એના કારણે ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. અમને તમામ રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર રેવન્યુ વિભાગમાં જવું પડે, ક્યાંક અરજી કરવી પડે ને એ બધી તકલીફો પડતી હતી. એને લઈને અવારનવાર રજૂઆતો મળતી હતી. અને ગઈકાલે એટલે કે આજે મેં માન્ય મંત્રી શ્રી મહેડા સાહેબ, સંજયસિંહ મહેડા સાહેબ જોડે પરામર્શ કરી, ચર્ચા કરી. ખૂબ પોઝિટિવ હતા એમની વાત ઉપરથી. અને એમણે સ્પષ્ટ શબ્દમાં કીધું કે ભાઈ આની અંદર કેવી રીતે મદદરૂપ થઈ શકાય એની એણે અધિકારીઓને પણ સૂચના પણ આપી. એટલે મારી એવી વિનંતી પણ છે કે આ રીતની જે પણ રજૂઆત છે એ રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણ ઉપર આ શબ્દને દૂર કરીને જેની જ્ઞાતિ જે છે, ધારો કે હું ઝાલા છું તો મારી જ્ઞાતિ સાતબારની અંદર પણ અને મારા પુરાવાના આધાર ઉપર એ સેમ ટુ સેમ જ્ઞાતિનો ઉલ્લેખ થાય તો હું માનું છું કે નાના નાના ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં.